સતગુરુ મહારાજ રાડો કંપનીની ઘડિયાળ લઈને તો એ પાણીમાં 24 કલાક રાખો તો એમાં પાણીનું એક ટીપું જાય નહીં. 1.5 લાખની ઘડિયાળ ના રહી. વોટરપ્રૂફ ઘડિયાળ કહેવાય. એ રીતે સત્સંગથી હૃદય પ્રોબ્લેમ પ્રૂફ થવું જોઈએ. પ્રોબ્લેમ આજુબાજુમાં ગમે એટલા હોય પણ એને ઉપરથી ખેલ કરતો દેખાય પણ અંદરથી એને કાંઈ ટચ ન થાય. પ્રોબ્લેમ પ્રૂફ. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન એવું છે, જો એ હૃદયમાં ઉતરી જાય તો તમારું હૃદય પ્રોબ્લેમ પ્રૂફ બનાવી દે. તમામ પ્રકારના પ્રોબ્લેમોની વચ્ચે પણ એ મોજમાં હોય. श्रीमद् भगवत गीता का श्रोता बीती हुई बातों का शोक नहीं करता, आने वाले भविष्य की चिंता नहीं करता और वर्तमान में प्राप्त सुख दुख आदि में सम रहता है. श्रीमद् भगवत गीता का श्रोता. આવું શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે. મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કૃષ્ણ ભગવાને હનુમાનજી મહારાજને આદેશ કર્યો કે આ રથની ધજા ઉપર તમારે બેસવાનું છે. તો હનુમાનજી મહારાજ કે એમ હું તમારા આદેશથી હું બેહું નહીં, હું તો રામનો અનન્ય ભક્ત છું. રામ કાજ બીનું મોહે કહા વિશ્રામ. તમે બે ભલે એક રહ્યા પણ રામના આદેશનું જ હું પાલન કરું, તમારા આદેશનું હું કંઈ પાલન કરું નહીં. એ કે તારે આ ધજાની ઉપર બેસવાનું છે મહારાજ તમારે. તો કે રામ અને કૃષ્ણ બે એક છે. તો એક ક્ષણવાર માટે કૃષ્ણ એને હાથમાં ધનુષધારી રામનું રૂપ બતાવ્યું અને હનુમાનજી મહારાજને સંતોષ થયો. તો કે કાંઈ વાંધો નહીં, હવે હું ધજા ઉપર બેસી શકું. હવે હનુમાનજી મહારાજ ધજા ઉપર બેઠા ને એટલે જ ગીતાનું આખું શાસ્ત્ર રચાણું. નહીતર કૃષ્ણ ભગવાન ખાલી અર્જુનને એકને જ કહી દે એમાં શાસ્ત્ર રચવાની ક્યાં જરૂર હતી. એક અર્જુનને નિમિત્ત બનાવી અને સમસ્ત જગતનું કલ્યાણ થાય એવો એક ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા બધાને પ્રાપ્ત થયો. હમણાં આપણે ગીતા વાંચીએ એમાં એક શ્લોક આવ્યો, અનન્ય ચેતા સતતમ યોમા, અનન્ય ચેતા સતતમ યોમા સ્મરતિ નિત્યસઃ, સ્મરતિ નિત્યસઃ તસ્યાહં સુલભ પાર્થ, તસ્યાહં સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિના, નિત્યયુક્તસ્ય યોગિના. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, અનન્ય ચેતા સતતમ યોમા. અનન્ય એટલે બીજા કોઈનું નહીં, એક મારા એકનું જ તું સ્મરણ ચિંતન મનન કર. કારણ કે અનેકનું સ્મરણ ચિંતન કરવાથી ચિત્ત વાઇબ્રેટ કરશે, એકના સ્મરણ ચિંતનથી જ સ્થિર થાય. તો કે ને અવ્યભિચારીણી ભક્તિ, એટલે એકમાં અનન્ય નિષ્ઠા. હનુમાન ચાલીસામાં પણ એક કડી આવી,
કે ઓર દેવતા ચિત ન ધરઈ હનુમંત સેઈ સર્વ સુખ કરે. એટલે એકનું ચિંતન છે ને એ બહુ પાવરફુલ છે અને એમાં જ તાકાત છે. અનેકના ચિંતનમાં તો શક્તિ વિખરાઈ જશે કોઈ પણ વ્યક્તિ. શક્તિ તો જીવ માત્રમાં છુપાયેલી છે, પણ એકમાં જો લગાડે તો એ શક્તિ પ્રગટ થાય છે. અમે કીધું ભૂતના આધ્યાત્મિક ભાવમાં ચેતન ચિત્તા શબ્દ અતીતને ઓળખો અખા જે છે બોલનારો. बोलनार सबका बाप है. ભગવાન કહે ને કે બિલોડી કાચ લઈ 45 ડિગ્રી તાપમાં રૂનો મોટો ઢગલો પીડ્યો તો હળગે નહીં. બિલોડી કાચથી એકાગ્રતા કરો, એક જ જગ્યાએ એના કિરણોનો ધોધ પડે તો એ કાગળમાં બાખું પાડી દે. તો એકાગ્રતાની તાકાત કેટલી એમ, એકની તાકાત કેટલી. કારણ કે એકાગ્રતા જે પરમ તપ છે, પરમ એટલે મોટું, એનાથી મોટું બીજું કોઈ તપ નથી. જેવી રીતે સત્સંગ માળા બોલે કે સાંભળે તો એમાં એકાગ્રતા હોય તો એ થોડા જ સમયમાં એનું કલ્યાણ થઈ શકે, નહીતર વર્ષો સુધી જાય તો એ કાંઈ ન થાય. કારણ કે એકાગ્ર ચિત્તથી સાંભળે, જેમ વિવેકાનંદ એક પુસ્તક આમ પાના ફેરવી આખું પુસ્તક વાંચી દેતા કે આટલા નંબરના પાના ઉપર આ જ લખેલું, તમે ખોલો એટલે એ જ હોય. એટલે કેટલી એકાગ્રતા. આપણે 50 વાર સાંભળવું હોય તો યાદ નહીં. આંગળા મહારાજ કથા કરે છે ભાગવત. રામભદ્રાચાર્ય ન કરી હાવ સુરદાસ છે. કેટલી ભાષાઓ જાણે છે, આપણે કેટલા ગ્રંથો લખ્યા છે. નરેન્દ્ર મોદી જેવા પણ એનું બહુમાન કરે, શહેનશાહ કહેવાય. આંખ વગર બધી દેખાય છે. નકર સુરદાસ છે તો એને શાસ્ત્ર ક્યાં વાંચ્યા હોય, છતાં એના હૃદયમાંથી પ્રગટ થયા હોય. આપણે રતન પર કથા સાંભળી લીધી ઘણા વર્ષો પહેલા. જમાડ્યા હતા બારોબાર અમને બધાને જમાડ્યા હતા. ગાર્ડનમાં આપણે જમવા ગયા હતા પછી ઘણા વર્ષો થઈ ગયા. એટલે એકાગ્રતાથી મોટું પરમ તપ બીજું કોઈ છે નહીં. કારણ કે જે મહાપુરુષોએ એકાગ્રતા કેળવી છે, હરિગુરુ સંતો, એના તો આપણે ગુણગાન ગાય છે. એને મનુષ્ય જન્મની સાર્થકતા કરી લીધી અને એનો બેડો પાર કરી લીધો. તો એના સંગ માત્રથી પણ આજે લાખો લોકોનું કલ્યાણ થાય છે. નજર સામે છે. જેવી રીતે રણછોડદાસ બાપુ શરીર છોડ્યું ઘણા વર્ષો થઈ ગયા, છતાંય સેવાના કાર્યોનું સહેજે પરમાત્મા કોઈને પ્રેરણા કરીને કાર્યો કરાવી રાખે છે. એ મરીને જીવી ગયા. આપણે અર્જુન બાપાએ કહેતા ને, સમજણ વગરનું જીવવું, જીવે વર્ષ 1000 પણ સમજીને જીવે એક પલ તો એ સમજૂનો બેડો પાર. એટલે સમજણ છે એ શ્રેષ્ઠ છે, અને એકાગ્રતા વગર એ સમજણ હૃદયમાં દ્રઢ થાય એવું નથી. નક્કી જેટલી મજા છે બધી નક્કી નહીં. નક્કી નથી તો કાંઈ નથી. અને નક્કી આખા બ્રહ્માંડમાં એક પરમાત્મા જ નક્કી કરવાનો. તો પરમાત્મા નક્કી કરવાના બદલામાં આ જીવે બીજું ઘણું નક્કી કરી લીધું.
જે કરવાનું હતું એ ભૂલી ગયો અને ન કરવાનું હતું એ બધું નક્કી કર્યું. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો નિશ્ચય નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો નિશ્ચય એક હોય તો એ તમામ પ્રકારના કાર્યો કરતો હોવા છતાંય અસંગ નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય ધરી મોટા એમ કહી સસમાધિ સમાધિ થાય. શ્રીમદ રાજચંદ્રએ એક એક ગાથામાં કેટલું બધું જ્ઞાન આપી દીધું. આખું ગીતા શાસ્ત્રનું નિચોડ એને આપી દીધું. અથવા જ્ઞાન ક્ષણી તેનું જે જાણી વદના વદનારો તે ક્ષણિક નહીં કર અનુભવ નિર્ધાર. આપણે મા વયા ગયા હા, લલિતા માતે તે બધાને એક રહી હતી હા. આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ હજી મારી પાસે પડી છે. હું ક્યારેક વળી જો યાદી આવે ને તો થોડુંક વાંચો. એક જ ગાથા વાંચી પણ વિચારવી તમને આમ હોળ કરી નાખશે, દુકાને મારી પાસે પડી છે. અલગ કરી નાખશે સંસારથી બે જવાનું. શ્રીમદ રાજચંદ્રની વાણી એટલે ગજબ કહેવાય. ટૂંકા જીવનમાં કેટલું બધું કહી ગયા કે આ પૃથ્વી ઉપર સૂર્યચંદ્રના તેજ રહે ત્યાં સુધીની વાણી બધી. કારણ કે મહાપુરુષોની વાણી સાર ગર્ભિત વાણી હોય. એ ઓછામાં ઓછા શબ્દોમાં આખો સાર કહી દે. અને જગતના લોકોનો વ્યર્થ વાણી વિલાસ હોય. કહેવાનું હોય જરાક પણ એ આગળ અડધી કલાક બગાડે, પાછળ અડધી કલાક બગાડે, પછી તમને કહે ખોટો બકવાસ ટૂંકમાં. હરી હરી. એને વ્યર્થ વાણી વિલાસ કહેવાય. કારણ કે વાણી વિલાસથી શક્તિ ખર્ચાઈ જાય માણસને. ભગવાન કહે ને શુક્રપાત કરતાં પણ વાકપાત ખતરનાક છે. એટલે વધારે પડતું બોલ કરીને આપણે શક્તિનો હારાશ થઈને માથું દુખી જાય. મારે દુકાને કંઈક ગ્રાહક વાતુડી એવા આવી ગયા હોય ને તો આલિયા માલિયાની વાતું જ કરતા કે મારું માથું પકડી જાય. પછી હવે હું એની હાયા કરું, ઓલાને ઓળખો, હું ઓળખતો ન હોય તો હા કીધો એથી વાત પૂરી થાય ને. નકર એ લાંબુ 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 એનો અંત જ ન આવે. આપરે મુવા વિના આનો અંત નહીં આવે પાનભાઈ. ખેલવી ખાંડા ધાર. કારણ કે શરીરનો અંત આવી જાય પણ આનો અંત નહીં આવે. રામ અને કૃષ્ણ જેવા વ્યા ગયા તો આ સંસાર ટના ટન હાલે, ટના ટન હાલે રાખે. કોઈને કાંઈ કેવું નથી પડતું. સવારે ઉઠીને ધંધે વ્યા જાય બધા અને આજે ખાઈ પી ભોગ ભોગીને આરામ થઈને હોઈ જાય. આ ચક્ર આદિ અનાદિનું ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એટલે મહાપુરુષોએ તો કહેવાનું હતું એ કહી દીધું. ગંગા સતીએ પણ પાનબાઈને 52 વાણીમાં આખો સાર કહી દીધો કે કહેવાનું હતું એ તમને કહી દીધું પાનબાઈ. હવે તમે હેતે સજો રેણીના હાથિયા. કારણ કે રેણી જ કઠિન છે. કહેણી મિશ્રી ખાંડ ને રેણી તાતા લો. કારણ કે રેણી ઉપર હાલવું એટલે ભગવાન કહે ને તલવારની ધાર ઉપર હાલવા જેવું છે. પણ હાલવા માંડે તો પછી ફૂલના ઉપર હાલવા જેવું છે. તો પેલા જરાક આમ કઠિન દેખાય. સત્સંગનો રસ એ પેલા કડવો તુરો ને એવો દેખાય. પણ જો જચી જાય તો આંબા કેરી શાક છે. એટલે મહાપુરુષોના દર્શન અને સત્સંગનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો. અને એ વગર આ જીવનું કલ્યાણ થાય એમ નથી.
આત્મ તત્વ જ તું વિચાર, તે વીણ નહીં આવે તારો પાર. આત્મ તત્વ જ તું વિચાર, ઈ વગર તારો ઉદ્ધારે નહીં થાય. આત્મ તત્વ જ તું વિચાર. મોંઘો અવસર તુજને મળ્યો, મોંઘો અવસર તુજને મળ્યો, કરુણા સિંધુ તુજ પર ઢળ્યો, કરુણા સિંધુ તુજ પર ઢળ્યો. છોડી દે સગડા વિકાર, એ વીણ ના આવે તારો પાર, એ વીણ ના થાય તારો ઉદ્ધાર. શંકરની વાણી છે. આસારામ બાપુના પુસ્તકમાં ભજન વાણી. એટલે મહાપુરુષો તો વાણીમાં જે કહેવાનું હતું એ કહી ગયા છે. હવે ફક્ત હાલવાનું રહ્યું આપણે. કારણ કે ગમે એવા શહેનશાહ ગુરુ હોય તો એ શિષ્યને પોતાનું ઉત્થાન શેમાં છે ને પતન શેમાં છે, બે માર્ગ બતાવી દે. પણ હાલવું તો શિષ્ય ખુદ જ પડશે. ઘણા હારા આળસુ અને કામચોર છે ને ગુરુના પગ જ પકડી રાખે, ગુરુ મારો બેડો પાર કરી દે. એટલે ગુરુએ કેટલી કસોટી સહન કરી છે, એનો બેડો એમનું પાર નથી થયો ભાઈ. તો તારો કેવી રીતે નથી? જેને ભૂખ લાગી ગઈ એ ખાય તો જ એનું ધરાય ને. બીમાર થયો એ દવા પીએ તો એનો રોગ મટે. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વિચાર ધ્યાન, સદગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. કબીરજી આ વાણી કીધી. શ્રીમદજીની હે એમ. એટલે મહાપુરુષો તો જે કહેવાનું હતું સાર તત્વ એ ઓછામાં ઓછા શબ્દોમાં આ જીવને કહી ગયા છે. હવે ખાલી આ જીવને હેતે રેણીના હથિયાર સજવાના જરૂર છે. પરાયણે પરાયણે સજે તો એનો બેડો પાર થઈ જાય એવું છે. પણ હેતે સજે તો પરમાત્માને વાલો લાગે. બાકી તો પરાયણે પરાયણે કરે તો એનું કલ્યાણ છે. તુલસી અપને રામ કો રીજ ભજો યા ખીજ, ભૂમિ ફેંકે ઉગેંગે ઉલટે સીધે બીજ. ખાર ખાઈને બીજ વાવો ને ઘઉંનો દાણો તોય ઉગે. પ્રેમથી વાવો તોય ઉગે ને ક્રોધિત થઈને વાવો તોય ઉગે. તો કેવડી કૃપા કહેવાય એની. પરમાત્મા એ નથી જોતો કે ક્રોધિત થઈને વાવ્યો નથી ઉગવું. ધના ભગતે ઓલા સાધુઓને અનાજ આપી દીધું, રેતી વાવી તો વીગી. તો એની કેવડી કમાઈ કહેવાય ધના ભગતની. ધના ભગતે વેરું વાવીને ઘઉંના ગાડા ઘેરે લાવ્યા. સંતજનોના પાત્રા પીવડાવ્યા. એટલે વાસણ નાનું છે અને વસ્તુ છે બહુ મોટી. એ ઠામ વિના નહીં ઠેરાય. એવા વાસણ છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના નહીં ઠેરાય. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી કે અમે સદૈવને માટે તમારી કૃપાના પાત્ર બનીને રહીએ એવી અમારી ઉપર કરુણા કૃપા. સદગુરુ મહારાજની જય.